અમારે સુરતમાં 2 થી 3 જણા આવે છે, હું જોઉં એના પગના અંગૂઠા જમણા પગના લાલ હોય, જમણા પગનો અંગૂઠાનો નખ લાલ હોય. એટલે મને એટલું આમ ભરોસો આવે કે આની ઘરે પતિવ્રતા નારી હશે અને આની રોજ પૂજા કરતા હશે, એટલે પગનો અંગૂઠો લાલ હોય. કોકના જ પગના અંગૂઠા લાલ હોય, બાકી ગાલ તો ઘણાયના લાલ હોય. લ્યો, ગાલ ઘણાયના લાલ હોય છે. લ્યો હાલો, હા તો કહેતા નથી, બાકી મારે છે ને તો કોઈ આમ બિચારા બહાર બોલી નથી શકતા. હા, ઘણા પત્ની મારે તો એક જણો તો આમ 4 રસ્તે પડ્યો હતો, લોહી લુહાણ થઈ ગયેલો. 7-8 જણા ભેગા થઈ ગયા ને બધા કે લે આ તો આપણો કે રગલો. તો કે હા લોહી લોહી કે ટીંગાટોળી કરો, જરાક વાગી ગયું છે ઘરે લઈ જાય. એ કે ઘરે માર્યો એટલે તું અહીંયા પડ્યો, હજી મરવો છે કે ઘરેથી જ માર ખાઈને અહીંયા આવ્યો છે કે. એટલે આમાં તમારે જોજો ને, અત્યારે હવે છે ને એવું છે કે એવું કહેવાય કે જમણા પગના અંગૂઠા પછીની આંગળી જે આવે પગની, એ અંગૂઠા કરતાં જો લાંબી હોય ને તો ઘરમાં પતિનું ચાલે, અને એ આંગળી જો અંગૂઠા કરતાં ટૂંકી હોય તો પત્નીનું ચાલે. હવે એ નિરાતે હાજે ઘરે જઈને જોજો. આ બહુ પાક્કું છે આમ, અને માણસ તરત જિજ્ઞાસે જાગે જોઈ જો કેટલીક ટૂંકી છે. એક જગ્યાએ હું કથા ગામડામાં કરતો હતો, એક 80 વર્ષના બાપા ઊંચો પગ કરીને જોતા હતા. મેં કીધું બાપા તમને તો અમથી ખબર પડી ગઈ છે હવે ઘરમાં કોનું હાલે. એટલે થોડુંક આપણે બધાએ વડીલોનું માનવું, વડીલોની આજ્ઞામાં રહેવું. હું એવું નહીં માનતો ફોરવર્ડ ન થાવું. આજની ટેકનોલોજી અમે સાધુય બધી અપડેટ કરીએ. હું મારા સાધુને કહું, સાધુ ભોળ ન લાગવો જોઈએ. સાધુ સમાજનું એન્જિન છે. સાધુ નોલેજેબલ હોવો જોઈએ, એને ભાષાનું નોલેજ એ હોવું જોઈએ, દુનિયાનું નોલેજ એ હોવું જોઈએ. ભૂખ્યો ભવડાઈ જતો હોય ને ભેખ લેવા આવ્યો એને આવવું જ ન જોઈએ અહીંયા. હા, ઘરે કંઈ મેળ ન પડતો હોય ધંધાનો, એને ભગવું પહેરાય જ નહીં. આ બહુ મારું પાકું માનવું છે. મારા સાધુમાં કોઈ મને એકવાર એમ કહે ને સ્વામી સંસારમાં જવાની ઈચ્છા છે, હું બીજો દાડો ન થવા દઉં. હા, હું તરત એના મમ્મી પપ્પાને બોલાવું, ભાઈ આને લઈ જાઓ, આ બારદાનના એના જે કાંઈ કરમ સંજોગ હતા એ પૂરા થઈ ગયા, ઉપાડો તમે. હા, આમાં તમારે જો તમારો કોઈ છોકરો સાધુ થવા જતો હોય ને તો કાંઈ એમાં ના ન પાડવી, કારણ કે તમારે એને કરમ સંબંધ પૂરા થઈ ગયા હોય એટલી સાધુ થવા જાય, અને થોડા ઘણા બાકી રહી ગયા હોય 10 વર્ષે પાછો આવે. હા, એટલે હું આવડાને બહુ મોજથી બહુ પ્રેમથી રહેવું હોય તો ત્યાગાશ્રમમાં રહેવું. જે રોલ ભજવવો એ આબેહૂબ ભજવવો. હા, એમાં પછી કસર ન છોડવી. અને આપણને એમ લાગે કે આ રોલ નથી ભજવાય એમ, તો એ પાત્ર જ છોડી દેવું જોઈએ. એ પાત્રમાં રહીને દેશને દુનિયાને ખોટી બદનામ કરવી કે ધર્મને બદનામ કરવો એ કામ ન કરવું, તો એ માણે છોડી દેવું. મેં મારા મંડળમાં લગભગ કોઈ એવો યુવાન હોય ને કોઈ આવ્યો પછી એમ કે સ્વામી મને એક જ દાડામાં હું તરત કહી દઉં, બેટા તમ તાર વયો જા, સુખેથી ત્યાં રહેજે, અને એની માટે હું બધી વ્યવસ્થા કરી દઉં, તમ તાર આનંદથી રહેજે. મનને મારીને જીવવું એ જિંદગી નથી. સાધુ આ દેશમાં મને એટલી ખબર છે, થોડાક સારા નેતાઓ અને થોડાક સારા સંતો જો આ દેશને મળી જાય ને તો આ દેશની રોનક આખી બદલી જાય. આ બહુ બધાની મોટી ભૂમિકા છે, સાધુઓની બી બહુ મોટી ભૂમિકા છે, કારણ કે આ ભગવામાં લોકોને ભરોસો બહુ છે, શ્રદ્ધા બહુ છે. અને આની હેઠે જો કાંઈ કપટ થાય, છળ થાય, દગાદુગી થાય કે લોકોનું શોષણ થાય ને તો હજારો માણાની શ્રદ્ધા ઉપર ધક્કો લાગતો હોય છે. આ કાંઈ ચૂંદડી ભગવી ચૂંદડી એટલી કપડું નથી, આ બહુ મોટી જવાબદારીવાળી ચૂંદડી છે. એ ભર્તૃહરિ રાજા વેશ ભજવતો હતો ને, અને પછી ભવાયા પહેલાંના જમાનામાં રમાતા હતા ગામડામાં, એમાં ભર્તૃહરિનો વેશ ભજવતો હતો એક જણો. અને ગામધણી માણસે સોનાની ઉતરી ઉતારી અને ભર્તૃહરિને કીધું કે લઈ જાય, કે આમ વેશ આબેહૂબ ભજવો ને, બહુ મજા આવી ગઈ. એટલે કે લઈ જા સોનાની ઉતરી હાર. ભર્તૃહરિ હામુય ન જોયું, લેવા ન આવ્યો. ગામધણી દે તો લેવા ન આવ્યો, ભવાયો. હા, અને રાજા કે લઈ જા ગામધણી. કે એ કે હું 92 લાખ માળવાનો ધણી. એ કે હા, 92 લાખ માળવાનો ધણી, આમ હાથ લાંબો કરું ને મને શોભે નહીં. એટલે વાત તો પછી થઈ કે જ્યારે સવાર પડ્યો અને સવારે ગામધણીએ બોલાવીને કીધું કે મેં તને ઉતરી દીધી હતી તો તે કેમ ન લીધી? તો કહે છે કે હું રાજા ભર્તૃહરિના વેશમાં હતો અને લાંબો હાથ કરું ને તો રાજા ભર્તૃહરિનો વેશ લાજે. એ કે
જે પાત્ર લીધું હોય આપણે એ પૂરેપૂરું ભજવવું જોઈએ. ન ભજવાય તો એ પાત્ર છોડી દેવું જોઈએ. પણ આવું જો સારું આબેહૂબ પાત્ર ભજવાય તો હજારો માણસો સુખી થાય. અને એટલા માટે આ કૈકેયીના જીવનમાંથી શીખીએ ક્યારેય કોઈ વડીલોની સારી વાત માનવી. હવે આ બાજુ રામચંદ્ર ભગવાન વનમાં પ્રયાણ કર્યું. રામના જીવનમાંથી મેં બે વાત સાર રૂપે તમને કરી કે ગાદીને બદલે રામચંદ્ર ભગવાનને વનવાસ મળ્યો. રામ સેજે હરેર્યા નથી, જીવનમાં ક્યારેય હરેરવું નહીં. આ વાત એક બહુ મને ગમી છે, એ તમને હું કહું કે ક્યારેય જિંદગીમાં માણસે નાસીપાસ થવું નહીં, હરેરવું નહીં, મોડું ન પડવું. એક બે ક્લિપ મારે તમને બતાવી. જીવનમાં પરિશ્રમ કરતો રહેવો, ક્યારેય થાકવું નહીં, ક્યારેય પાછું પડવું નહીં. આજે નાની નાની બાબતમાં આપણા માનનીય મંત્રીશ્રીએ વાત કરી કે આત્મઘાતો બી વધે છે. નાની નાની બાબતોમાં આત્મઘાતો કરે છે. લોકો બહુ પ્રેશરો ના કરો. છોકરા ઉપર બી બહુ પ્રેશર નહીં કરવાનું, જરૂર પ્રેરણા આપો. જો હું આવડાનું અમારાવાળાનું હાલતા ચાલતા ઘડતર તો કર્યા જ કરું. હા, એ નાવા જતા હોય તો બે વાત કહી દો હારી કે આમ કરજો, આમ ન કરતા. હા, એ કરવું જોઈએ, માતા પિતાનું કર્તવ્ય. પણ ઓવર પછી લોડિંગ નહીં નાખવાનું એની ઉપર કે મૂંઝાઈ જાય. જીવવા જોઈએ મોજથી. આજે મા બાપ છોકરાઓ ઉપર પ્રેશર બહુ નાખે છે કે તું આ એક તો જેનામાં સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી અને એમાં એક આજ્ઞા લખી કે જેનામાં જે યોગ્યતા હોય એને એ જ કામ સોંપવું જોઈએ. યોગ્યતા વિનાનું કામ ન સોંપવું. છોકરો આર્ટ્સમાં ચાલે એવો હોય ને તમે સાયન્સ પકડાવો, દશા કઈ થાય? હવે એને ભણવામાં રસ ન હોય ને તમે એને એમ કહો કે તું ડૉક્ટર થા, તો એ બિચારાની દશા કઈ રીતની થાય? ખોટા ફોર્સ નહીં કરવાના. એને પૂછું તારે શું ભણવું છે, પછી એને પ્રેરણા આપો. જરૂર એને સારી પ્રેરણા આપો. અતિ ફોર્સમાં છોકરાઓ આત્મઘાત કરે. 12માની 10માની એક્ઝામ ગઈ, હમણાં રિઝલ્ટ આવશે એટલે અગાઉ હું વાત કરું, કોઈએ મરવું નહીં. નપાસ થાવ ને તો પાછું ધ્યાન દઈને આવતા વર્ષે ભણવું. પબજીમાં ટાઈમ ન બગાડતા. હા, પબજીએ કેટલા ના ભણતરો બગાડ્યા. મોબાઈલમાં ટાઈમ ન બગાડતા, ગેમોમાં ટાઈમો ન બગાડતા, ભણવામાં ધ્યાન દેજો. પહેલી વિદ્યાર્થીને વાત કરું, ભણવામાં ધ્યાન દેવું જોઈએ. જો તમને ખબર ન પડે, અમુક હું સંસ્કૃત ભણવા સાઉથ ઇન્ડિયામાં ગયો, બેંગ્લોર ભણતો તો મને એ નહોતી ખબર પડતી કે આ સંસ્કૃત મને હું કામમાં આવશે. એક ઉપરથી ગુરુજનોની આદેશ થયો કે તમારે સંસ્કૃત ભણવાનું. હું 8-9 વર્ષ લગાતાર સંસ્કૃત ભણ્યો. કાલ મને ધોળકાના એક વકીલ કહેતા હતા, મને કે સ્વામી તમે સંસ્કૃત બોલો ને ત્યારે મને એમ થાય કે હું સંસ્કૃત શીખું. એ કે આપણી ભાષા તમે જો કેટલી પ્રૌઢ ભાષા છે આ.